નમસ્કાર. આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય છે, પણ એટલી જ ગંભીર પણ. અને એ છે સ્ટીટોટ્યોટિક લિવર ડિસીઝ એટલે કે SLD. હમણાં જ યુરોપની એક મોટી લિવર સંસ્થા EASL એ આ રોગને સમજવા અને એની સારવાર માટે એકદમ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. તો ચાલો જોઈએ કે આ નવો નકશો આપણને કઈ દિશામાં લઈ જાય છે. આ સવાલ પર જરા વિચારો. કારણ કે સ્ટીટોટિક લિવર ડિઝીઝ દુનિયાભરમાં કરોડો લોકોને અસર કરે છે અને છતાં પણ મોટાભાગના લોકો એના વિશે બહુ ઓછું જાણે છે અથવા તો જે જાણે છે એમાં ઘણી ગેરસમજો છે. આ સ્લાઇડ સમસ્યાની ગંભીરતા બતાવે છે. SLDને શાંત ખતરો કેમ કહેવાય છે? કારણ કે શરૂઆતમાં એના કોઈ લક્ષણો જ નથી દેખાતા. પણ જરા ધ્યાનથી જુઓ. આ ચિત્ર બતાવે છે કે આપણી હેલ્થ સિસ્ટમમાં સામાન્ય ક્લિનિકથી માંડીને ડાયાબિટીસ સેન્ટર સુધી આ રોગને વહેલો પકડવાની કેટલી બધી તકો રહેલી છે. અને આ નવી ગાઈડલાઇન્સ બસ એ જ શીખવે છે કે આ તકોને કેવી રીતે ઝડપી લેવી. તો ચાલો આ શાંત વૈશ્વિક ખતરાને થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આખરે એ આટલો બધો ફેલાયેલો કેમ છે. તો આ SLD છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો લિવરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. પણ અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ ખાલી લિવરની જ સમસ્યા નથી. ના, આ તો એક સિગ્નલ છે, એક સંકેત છે કે આપણા શરીરની આખી સિસ્ટમ, ખાસ કરીને આપણું મેટાબોલિક સ્વાસ્થ્ય, ક્યાંક ને ક્યાંક ગડબડમાં છે. અને આ જ વાત આપણને નવી ગાઈડલાઇનના હાર્દ સુધી લઈ જાય છે, જે ફક્ત રોગની સારવાર પર નહીં પણ દર્દીની સંભાળ વિશે વિચારવાની એક તદ્દન નવી રીત છે. અને આ છે એ નવો નકશો. આ ચિત્ર દર્દીની આખી સફર બતાવે છે. ડાબી બાજુથી શરૂઆત થાય છે, જ્યાં રોગને અટકાવવા અને વહેલી તકે પકડી પાડવાની વાત છે. પછી વચ્ચે સારવાર અને મેનેજમેન્ટનો તબક્કો આવે છે. અને છેવટે એ બતાવે છે કે કેવી રીતે હેલ્થકેરના અલગ અલગ વિભાગો, જેમ કે ફેમિલી ડોક્ટર અને સ્પેશિયલિસ્ટ, બધાએ સાથે મળીને કામ કરવાનું છે. આ ખાલી એક ચાર્ટ નથી, પણ સંભાળ માટેની એક નવી વિચારધારા છે. આ નવા અભિગમનો મૂળ મંત્ર આ જ છે. જુઓ, અત્યાર સુધી શું થતું હતું? આપણે ફક્ત માઇક્રોસ્કોપ નીચે લિવરને જોતા હતા. પણ હવે એવું નથી. હવે ફોકસ આખી વ્યક્તિ પર છે. એમના જીવન જીવવાની રીત, એમનું માનસિક સ્વાસ્થ્ય, એમની આસપાસનું વાતાવરણ, બધું જ. અને આ જ છે સૌથી મોટો બદલાવ, રોગ કેન્દ્રિતથી વ્યક્તિ કેન્દ્રિત સંભાળ તરફનો. આ ગાઈડલાઇન્સની સૌથી સારી વાત એ છે કે તે ખૂબ જ પ્રેક્ટિકલ છે. એમને ખબર છે કે દુનિયામાં બધી જગ્યાએ એકસરખી સુવિધાઓ નથી હોતી. એટલે એમણે 2 લેવલની ભલામણો આપી છે. એક છે ન્યૂનતમ, એટલે કે આટલું તો દરેક દર્દી માટે થવું જ જોઈએ, ભલે પછી સુવિધાઓ ઓછી કેમ ન હોય. અને બીજું છે શ્રેષ્ઠ, એટલે કે જો સારા સંસાધનો હોય તો આ આદર્શ સારવાર છે. આના કારણે આ ગાઈડલાઇન્સ કોઈપણ દેશમાં, કોઈપણ હેલ્થ સિસ્ટમમાં લાગુ કરી શકાય છે. તો આ આખી સફર શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે એવા લોકોને શોધવાથી જેમને આ રોગ થવાનું જોખમ છે. ચાલો આ સ્ક્રીનિંગની પ્રક્રિયાને સમજીએ. હવે આ સ્લાઇડ પરનો ફ્લોચાર્ટ જોઈને કદાચ થોડું ગૂંચવાડા જેવું લાગે. એકદમ જટિલ દેખાય છે ખરું ને? પણ ચિંતા ન કરો, આની પાછળનો જે તર્ક છે ને એ એકદમ સીધો અને સરળ છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પેલો જે જટિલ ચાર્ટ જોયો એને એકદમ સરળ રીતે આ 3 સ્ટેપમાં સમજી શકાય છે. પહેલું સ્ટેપ, કોને તપાસવા? તો એવા લોકોને જેમને સૌથી વધુ જોખમ છે, એટલે કે જેમને ડાયાબિટીસ છે કે પછી મેદસ્વીતા છે. બરાબર? બીજું સ્ટેપ, કઈ રીતે તપાસવા? અહીં આપણે FIB4 જેવા એકદમ સિમ્પલ અને સસ્તા બ્લડ ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એનાથી ખબર પડે કે લિવરને કેટલું નુકસાન થયું છે. અને છેલ્લે ત્રીજું સ્ટેપ, હવે શું? એ ટેસ્ટના સ્કોર પરથી નક્કી થાય છે કે આગળ શું કરવું. ફરી ટેસ્ટ કરાવવો, લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો કે પછી કોઈ સ્પેશિયાલિસ્ટને મળવું. જુઓ કેટલું લોજિકલ અને એકદમ સીધું છે. સારું, તો એકવાર નિદાન થઈ ગયું પછી આવે છે સારવારનો તબક્કો. અને અહીં પણ ભાર એકલા કામ કરવા પર નહીં, પણ સાથે મળીને સર્વગ્રાહી રીતે કામ કરવા પર છે. આ સ્લાઇડ સારવારનો આખો પ્લાન બતાવે છે. ડાબી બાજુ સારવારની આખી રૂપરેખા છે, પણ એનું કેન્દ્રબિંદુ શું છે? વચ્ચેનું એ વર્તુળ, જીવનશૈલીનું સંચાલન. અને જમણી બાજુ એની વધુ વિગતો છે કે એમાં શું શું આવે, જેમ કે ખોરાક, કસરત અને આલ્કોહોલનું સેવન ઓછું કરવું. આનાથી સ્પષ્ટ થાય છે કે દવાઓ કરતાં પણ વધુ મહત્વ જીવનશૈલીમાં બદલાવનું છે.
તો જીવનશૈલીમાં કયા ફેરફારોની વાત થઈ રહી છે? મુખ્ય મુદ્દાઓ આ રહ્યા: મેડિટેરેનિયન ડાયટ જેવો સારો ખોરાક લેવો, આલ્કોહોલ ઓછો કરવો, દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી અને આ બધા ફેરફારોને જીવનમાં ઉતારવા અને ટકાવી રાખવા માટે સ્માર્ટ ગોલ્સ જેવી ટેકનિકનો ઉપયોગ કરવો. અને અહીં આવે છે સૌથી મહત્વનો મુદ્દો. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ એક ટીમ ગેમ જેવું છે, જેમાં ફેમિલી ડોક્ટર, ડાયટિશિયન અને સ્પેશિયાલિસ્ટ તો છે જ, પણ આ ટીમના કેપ્ટન તો દર્દી પોતે જ છે, કારણ કે એમની ભાગીદારી વગર આ મેચ જીતી શકાય નહીં. ચલો, હવે આપણે અંત તરફ આગળ વધીએ. આ બધું આપણને કયા પ્રકારના ભવિષ્ય તરફ દોરી રહ્યું છે? આખરી મંઝિલ ફક્ત રોગને કાબૂમાં લેવાની નથી, એનાથી પણ મોટી છે. મંઝિલ છે એક એવી હેલ્થ સિસ્ટમ બનાવવાની જે સમાજમાં રહેલી સ્વાસ્થ્યની અસમાનતાઓને દૂર કરે. એક એવી સિસ્ટમ જે દરેક વ્યક્તિની આર્થિક, સામાજિક પરિસ્થિતિને સમજે અને એમને એમની સ્વાસ્થ્યની સફરમાં પૂરેપૂરો સાથ આપે. આ ગાઈડલાઇન્સમાંથી લેવાયેલું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આ રોગ કેન્દ્રિતમાંથી વ્યક્તિ કેન્દ્રિત સંભાળ તરફનું એક મૂળભૂત બદલાવ છે. અને આ સંદેશ ફક્ત એસએલડી માટે જ નહીં, પણ આખા હેલ્થકેર સેક્ટર માટે ખૂબ જ શક્તિશાળી છે. અને અંતે આ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. એવી હેલ્થ સિસ્ટમ બનાવવા માટે શું કરવું પડશે, જે ફક્ત લેબ રિપોર્ટના આંકડાઓને નહીં, પણ આપણી સામે ઊભેલી એક જીવતી જાગતી વ્યક્તિની સારવાર કરે? આ એ સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.